જય શ્રી કૃષ્ણ। આજે ભાદરવા સુદ ત્રીજ એટલે રામાપીરનું ત્રીજું નોરતું। આ શુભ દિવસે રામાપીરનો પરચો સાંભળશું, જે રામદેવ પીરે વણઝારાને આપ્યો હતો। સાથે સાંભળશું રામાપીરનું સુંદર ભજન। ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં રામાપીરના નોરતા આવે છે। આ 9 દિવસ રામદેવ પુરાણ, રામદેવ પીરની કથા તેમજ રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે। તો આજના આ શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો રામાપીરની જય। રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી પોકરણગઢ પાવન થઈ ગયું છે। બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે। જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નર નારી ટોળે વળે છે। એક દિવસની વાત છે, એક વણઝારો પોઠું લઈને આવ્યો। પોઠુંમાં મીઠી મધમત્તી મિશ્રી ભરી છે। પોકરણગઢના પાદરે રામદેવજી પોતાના બાળ મિત્રો સાથે ગેડી દડે રમે છે। વણઝારો પોતાની પોઠું લઈને ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ, આ પોઠુંમાં શું ભર્યું છે? વણઝારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિશ્રી ભરી છે તો મારે રાજનું દાણ ભરવું પડશે। રાજના દાણથી બચવા માટે વણઝારો ખોટું બોલ્યો અને કહ્યું કે કુંવર, આ પોઠુંમાં તો લૂણ ભર્યું છે। એ જમાનામાં મીઠા પર કોઈ કર ન હતો। રામદેવજીએ હસતા હસતા વણઝારાને જવા દીધો। વણઝારો મનમાં મલકાયો કે ખોટું બોલીને રાજનો લાગો ન ભર્યો એ વાતનો આનંદ છે। ઘણા જીવ આવા વણઝારા જેવા હોય છે, જરા જેટલી લાલચમાં જગદીશને, જગતના નાથને ઓળખી શકતા નથી। આમ આગળ જતા વણઝારાએ વેપાર કરવા માટે પોઠું ખોલ્યું અને જોયું તો પોઠુંમાં મિશ્રીને બદલે લૂણ ભરેલું। હાંફળા ફાંફળા થઈ ગયેલા વણઝારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી લીધી। બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈ વણઝારો તો રડવા જેવો થઈ ગયો। એક જ પળમાં લાલચના વાદળો વિખરાઈ ગયા। તત્કાળ વણઝારાને ખબર પડી ગઈ કે કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે। વણઝારો તો ઉઘાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો। આવીને પગમાં પડી ગયો। રડતા રડતા બોલ્યો કે મને માફ કરો, મારી લાલચમાં અંધ થયેલી આંખો આપને ઓળખી ન શકી। પ્રભુ તો દરિયા સમાન છે। સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષ પ્રભુ તત્કાળ ધોઈ નાખે છે। રામદેવજીએ વણઝારાના માથે હાથ મૂક્યો, તત્કાળ મીઠું પાછું મિશ્રી બની ગયું। બોલો પ્રગટ પરચાધારી રામાપીરનો જય। આવા તો અનેક પરચા રામાપીરે આ ભૂમિમાં કર્યા છે। આથી જ રામાપીરને પરચાધારી પણ કહેવાયા। રામાપીરના પરચાની કથા પૂરી શ્રદ્ધાથી આપણે સાંભળી। હવે સાંભળશું રામાપીરનું સુંદર ભજન, જેના શબ્દો છે, હે રામા ધણી તારી લીલા ઘણી, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે। હે મારા રામા ધણી લીલાને જા તારી, તારો મહિમા ઘણો, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। મારા રામા ધણી લીલાને જા તારી, તારો મહિમા ઘણો, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। એ પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો, પેલો પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો। હે પીરે કુમ કુમ પગલી પાડી, હે પીરે કુમ કુમ પગલી પાડી, હોજી રે તારો મહિમા ઘણો રે, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। મારા રામા ધણી લીલાને જા તારી, તારો મહિમા ઘણો, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। એ બીજો બીજો પરચો માતા મિનલ દેને કીધો, એ બીજો બીજો પરચો માતા મિનલ દેને કીધો। પીરે ઉકળતી દેગ ઉતારી, હે જીરે તારો મહિમા ઘણો રે, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। હે મારા રામા ધણી લીલાને જા તારી, તારો મહિમા ઘણો, વારે આવો
મારી નૈયાને પાર ઉતારો. એ ત્રીજો પરચો લાખા વણઝારાને કીધો. ત્રીજો પરચો લાખા વણઝારાને કીધો. એનું મિસરનું લૂણ કરી દીધું. હોજી રે તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. હે મારા રામા ધણી લીલાની જાધારી, તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. એ ચોથો પરચો પીરે સગુણાને દીધો. એ ચોથો પરચો પીરે સગુણાને દીધો. એના મરેલા બાળ જીવાડ્યા. હોજી રે તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. મારા રામા ધણી લીલાની જાધારી, તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. એવા ઘોડલે ચડીને પીરે ભૈરવો ભંડાર્યો. એવા ઘોડલે ચડીને પીરે ભૈરવો ભંડાર્યો. પીરે ભાર ભૂમિનો ઉતાર્યો. હોજી રે તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. મારા રામા ધણી લીલાને જાધારી, તારો મહિમા ઘણો વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. બોલો રામા પીરની જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં રામા પીરના પ્રાગટ પરચા સાથે સુંદર મજાનું રામા પીરનું ભજન આપણે સાંભળ્યું. જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ રામદેવ પીરની નવી કથા નવા ભજનો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.